નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો અરવલ્લી ન્યૂઝ। અરવલ્લી જિલ્લાના રાજકારણમાં ફરી એકવાર ગરમાવો જોવા મળી રહ્યો છે। ભાજપના ગઢ ગણાતા વિસ્તારમાં હવે ગાબડું પડતું નજરે પડી રહ્યું છે। 200થી વધુ કચ્છી પાટીદાર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાયા। અરવલ્લી જિલ્લાના રાજકારણમાં આજે મોટો ધડાકો થયો છે અને કોંગ્રેસને મળી છે એક મોટી રાજકીય શક્તિ। મોડાસા તાલુકાના ગણેશપુરા કંપામાં યોજાયેલા કાર્યક્રમમાં રાજકીય દૃશ્ય બદલાતું નજરે આવ્યું, જ્યાં ગણેશપુરા કંપા સહિત 7 કંપાઓમાંથી 200થી વધુ કચ્છી પાટીદાર સમાજના યુવાનો અને મહિલાઓએ ભાજપનો સાથ છોડી કોંગ્રેસનો હાથ પકડ્યો। ગણેશપુરા કંપા, મણિપુરા કંપા, તળાવ કંપા, નાંદીસણ કંપા, રાજલી કંપા, ભવાનીપુરા કંપા અને મદાપુર કંપાના કાર્યકરોએ કોંગ્રેસનો ખેસ ધારણ કરીને ભાજપે કચ્છી સમાજને માત્ર મતો માટે જ ઉપયોગ કર્યું હોવાનું યુવાનો અને મહિલાઓએ ખુલીને ભાજપ સામે આક્રોશ ઠાલવ્યો હતો। અરવલ્લી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અરુણભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા કાર્યક્રમમાં કચ્છી સમાજના લોકોને કોંગ્રેસનો ખેસ પહેરાવીને ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। આ પ્રસંગે જિલ્લા કોંગ્રેસ મંત્રી અંબાલાલ પટેલ અને મોડાસા શહેર કોંગ્રેસ પ્રમુખ રાહુલભાઈ પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા। ભાજપના મજબૂત ગણાતા કચ્છી પાટીદાર સમાજના લોકો કોંગ્રેસમાં જોડાતા આગામી ચૂંટણી પહેલા ભાજપ માટે ચિંતાનો વિષય બની શકે છે, જ્યારે કોંગ્રેસ માટે આ જોડાણ એક નવી રાજકીય ઉર્જા પૂરું પાડે તેવી શક્યતા છે। અરવલ્લી જિલ્લામાં રાજકીય બદલાવ આવતા દિવસોમાં શું અસર કરશે? શું ભાજપ માટે આ ચિંતાનો વિષય બનશે કે કોંગ્રેસ માટે નવી શક્તિ? આવતા દિવસોમાં રાજકારણ વધુ ગરમાઈ શકે તેવી શક્યતાઓ સ્પષ્ટ દેખાઈ રહી છે। વૈભવ રાઠોડ, અરવલ્લી ન્યૂઝ, મોડાસા। અરવલ્લી જિલ્લાના મોડાસા તાલુકાના ગણેશપુરા કંપા ગામેથી એક ઐતિહાસિક શરૂઆત થઈ છે। ગણેશપુરા કંપો અને આસપાસના 7 કંપાના કચ્છી પાટીદાર સમાજના ભાઈઓ અને બહેનો 200થી વધુ લોકો આજે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, જેઓ હંમેશા ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સંકળાયેલા હતા, પરંતુ ભાજપના ભ્રષ્ટ શાસન અને વિકાસની માત્ર વાતો થાય છે। ખેડૂતોના પ્રશ્નો હોય કે શિક્ષિત બેરોજગારોના પ્રશ્નોનો ક્યારેય નિકાલ થતો નથી। ત્યારે આજે ખૂબ મોટી સંખ્યામાં જ્યારે કોંગ્રેસ પક્ષમાં જોડાયા છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે એમને હું આવકારું છું। સાથે સાથે ખાતરી પણ આપું છું કે આ વિસ્તારના જે પ્રશ્નો હશે, આ કંપાઓના જે પ્રશ્નો હશે, એ પ્રશ્નોને ન્યાય અપાવવા માટે કોંગ્રેસ પક્ષ હંમેશા એમની સાથે અડીખમ ઉભો રહેશે અને વિકાસની એમની જે કઈ વાતો હશે એની અંદર પણ જોડે રહી અને આગામી દિવસોમાં કામ કરવામાં આવશે। જે કંપા સહિતના જે તમામ આગેવાનો અને ખૂબ મોટી સંખ્યામાં જ્યારે બહેનો પણ જોડાયા છે કોંગ્રેસ પક્ષમાં, ત્યારે હું દિલથી ફરીથી એમને આવકારું છું અને અભિનંદન પણ પાઠવું છું।